નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનો. તો આજે આપણે સંત સુરદાસ પેન્શન યોજના એટલે કે વિકલાંગ યોજના વિશે વાત કરીશું. અરજી કેવી રીતે કરવી, કયા કયા પુરાવા જોઈએ અને મહિને કેટલી સહાય મળે છે તે વિગતવાર જોઈશું. અને હા મિત્રો, તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો સુધી શેર કરજો, જેથી કરીને આવી અનવી માહિતી અમે તમારા સુધી સૌપ્રથમ પહોંચાડી શકીએ. અહીં આપણે જોઈએ તો 80% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા 0 થી 17 વર્ષ સુધીના અને બીપીએલ યાદીમાં જેમનો 0 થી 20નો સ્કોર હોય તેવા દિવ્યાંગ લાભાર્થીઓને મહિને 1000ની સહાય મળશે. તો આ અરજી ક્યાં કરવાની, અરજીના જોડે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તે આપણે વિગતવાર જોઈએ. તો પ્રથમ જોઈએ તો લાભ મેળવવાની પાત્રતા. તો 80% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિ 0 થી 17 વર્ષ સુધીના દિવ્યાંગ વ્યક્તિને લાભ મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ ગરીબી રેખા હેઠળ જીવતા ગુજરાતની દિવ્યાંગ વ્યક્તિને મળવાપાત્ર છે, જેમાં ગ્રામ્ય વિસ્તાર માટે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ તેમજ શહેરી વિસ્તાર માટે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ અર્બન હાઉસિંગ એન્ડ પોવર્ટી એલિવેશન તરફથી જે બીપીએલ એટલે કે ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની યાદી બનાવવામાં આવેલ છે, તેમાં 0 થી 20 સ્કોરમાં સમાવિષ્ટ દિવ્યાંગ વ્યક્તિને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. લાભ શું મળે તે આપણે જોઈએ તો આ યોજના હેઠળ લાભાર્થીને માસિક એટલે કે મહિને 1000 સહાય મળવાપાત્ર છે. અરજદારને સહાય પોસ્ટ અથવા તો બેંક ખાતા ડીબીટી મારફતે ચૂકવવામાં આવે છે. ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય તે આપણે જોઈએ તો આ યોજના હેઠળ ઈ-સમાજકલ્યાણ.ગુજરાત.ગવર્મેન્ટ.ઇન પોર્ટલ પર ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવે છે. તેમજ આ યોજનાનો લાભ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપરથી ડિજિટલ સેવા સેતુ અંતર્ગત ઈ-ગ્રામ કેન્દ્રો મારફતે માત્ર એક જ દિવસમાં અપાય તેવી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. ઓનલાઈન અરજીઓની ચકાસણી કરી મંજૂર કરવાની સત્તા સંબંધિત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની છે. અને જો ઓફલાઈન અરજી કરવી હોય તો પણ આગળ હું બતાવું એટલા ડોક્યુમેન્ટ અને અરજી લઈ અને તમે સમાજ કલ્યાણની કચેરીએ ઓફલાઈન પણ અરજી કરી શકો છો. કયા કયા આધાર પુરાવા જોઈએ તેની વાત કરીએ તો દિવ્યાંગ ઓળખ કાર્ડની નકલ, સિવિલ સર્જનશ્રીનું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો જેમાં રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ કોઈ પણ એક હોય તો ચાલે, ઉંમર અંગેનો પુરાવો એટલે કે એલસી અથવા જન્મનો દાખલો કોઈ પણ એક ચાલશે. ગ્રામ્ય વિસ્તાર માટે 0 થી 20નો બીપીએલ સ્કોરનો ગ્રામ પંચાયતનો દાખલો અથવા તો સુવર્ણ જયંતિ કાર્ડ પૈકી કોઈ પણ એક હશે તો ચાલશે. બેંક પાસબુકની નકલ અને આધાર કાર્ડ, આટલા આધાર પુરાવા જોઈશે. તો ફરી મળીશું મિત્રો આવી જ અવનવી માહિતી લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.